ચાલો આજે દુનિયાની સફર પર નીકળીએ. આપણા આ ગ્રહ પર 7 અનોખા ખંડો છે અને દરેકે દરેકની પોતાની એક અલગ જ ઓળખ છે. તો આજે આપણે આ બધા જ ખંડોની એક ઝડપી પણ મજેદાર મુલાકાત લઈશું. તો આપણી આ સફર શરૂ કરતા પહેલા એક બહુ જ મૂળભૂત સવાલ. આપણી આ દુનિયામાં આ પૃથ્વી પર કુલ કેટલા ખંડો આવેલા છે? એકદમ સાચું, 7, બરાબર. પૃથ્વી પર આવા 7 મોટા, એકદમ અલગ ભૂમિભાગો છે જેને આપણે ખંડ કહીએ છીએ. અને હા, એ જ આપણું સૌનું ઘર છે. ચાલો તો આપણી આ ટૂરની શરૂઆત કરીએ પૃથ્વીના 2 સૌથી મોટા, કહી શકાય કે 2 મહાકાય ખંડોથી, એશિયા અને આફ્રિકા. તો સૌથી પહેલો સ્ટોપ છે એશિયા. આ ખંડ વિશે તો શું કહેવું, એની વિશેષતાઓ જ એટલી બધી છે. જરા વિચારો, આખી પૃથ્વીનો જે જમીન વિસ્તાર છે ને, એમાંથી લગભગ 30% હિસ્સો તો એકલા એશિયાનો છે. ખરેખર એક મહાકાય ખંડ. આ ખંડનું કદ ખરેખર અકલ્પનીય છે. પછી એની વસ્તી હોય કે એની ઊંચી ઊંચી પર્વતમાળાઓ, એશિયામાં બધું જ જાણે મેગા સ્કેલ પર છે. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ અહીં જ છે. અને એટલું જ નહીં, દુનિયાની અડધાથી પણ વધારે વસ્તી એ પણ અહીં જ રહે છે. સારું, હવે એશિયાથી આગળ વધીને આપણે જઈએ આફ્રિકા. વિસ્તાર અને વસ્તી બંનેની દ્રષ્ટિએ આ દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. અને આ એવી જગ્યા છે ને જ્યાં સંસ્કૃતિ, ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આફ્રિકાની ખરી ઓળખ તો એની વિવિધતામાં છે. ખબર છે? આખા દુનિયામાં સૌથી વધારે દેશો કોઈ એક ખંડમાં હોય તો એ આફ્રિકા છે. પૂરા 54 દેશો. અને એટલું જ નહીં, દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ અને સૌથી મોટું ગરમ રણ સહારા, આ બંને પણ આફ્રિકામાં જ છે. ચલો હવે આપણે એક મહાસાગર પાર કરીને જઈએ નવી દુનિયા તરફ, એટલે કે અમેરિકાના 2 ખંડો તરફ. અને આ બંનેની પોતપોતાની એકદમ અલગ ઓળખ છે. પહેલા વાત કરીએ ઉત્તર અમેરિકાની. આ ખંડ દુનિયાની એક બહુ મોટી આર્થિક તાકાત છે. આપણે સૌ જાણીએ છીએ, USA, કેનેડા, મેક્સિકો જેવા મોટા દેશો આ જ ખંડનો ભાગ છે. એટલે અહીં મુખ્યત્વે 2 વસ્તુઓ જોવા મળે છે. એક તરફ આર્થિક તાકાત અને બીજી તરફ વિશાળ જમીન. જેમ કે USA દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તો બીજી બાજુ કેનેડા છે, જે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો દેશ છે. હવે ઉત્તરથી થોડા દક્ષિણ તરફ જઈએ તો આપણને એક એવો ખંડ જોવા મળે છે જે પોતાની કુદરતી સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જી હા, દક્ષિણ અમેરિકા. એના ગાઢ જંગલો અને અદ્ભુત જૈવ વિવિધતા માટે એને ઓળખવામાં આવે છે. જાણવા જેવી વાત એ છે કે આ વિસ્તાર આખી પૃથ્વી માટે જૈવ વિવિધતાનો એક બહુ જ મોટું કેન્દ્ર છે. આપણે જે એમેઝોન નદી અને એના વરસાદી જંગલો વિશે સાંભળીએ છીએ ને, એને તો પૃથ્વીના ફેફસા કહેવાય છે. એટલે સમજી શકાય કે એ આપણા બધા માટે કેટલું મહત્વનું છે. ઓકે, તો હવે આગળ વધીએ અને 2 એવા ખંડોની વાત કરીએ જે એકબીજાથી બિલકુલ અલગ છે, પણ પોતપોતાની રીતે બહુ જ ખાસ છે. એક પોતાના ઇતિહાસ માટે જાણીતો છે, તો બીજો પોતાની અનોખી ભૌગોલિક ઓળખ માટે. પહેલું છે યુરોપ, વિકસિત દેશોનો ખંડ, જેનો સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. ભલે કદમાં આ ખંડ નાનો લાગે, પણ દુનિયા પર એનો પ્રભાવ હંમેશા બહુ મોટો રહ્યો છે. અને હા, એક મજેદાર વાત, દુનિયાનો સૌથી નાનકડો દેશ વેટિકન સિટી એ પણ અહીં જ આવેલો છે. અને યુરોપથી સાવ વિપરીત છે ઓસ્ટ્રેલિયા. આ દુનિયાનો સૌથી નાનો ખંડ છે, પણ એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ એકમાત્ર એવી જગ્યા છે જે પોતે એક દેશ પણ છે અને આખો ખંડ પણ છે. આ જ કારણ છે કે એને ટાપુ ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો છે. અને હવે આપણી સફરના છેલ્લા પડાવ પર આપણે જઈ રહ્યા છીએ પૃથ્વી પરની સૌથી ઠંડી, સૌથી દૂર અને કદાચ સૌથી રહસ્યમય જગ્યાએ. એક એવી જગ્યા જેવી બીજી કોઈ જગ્યા દુનિયામાં નથી. એન્ટાર્કટિકા. આ ખંડ વિશેની સૌથી મોટી હકીકત એક જ આંકડામાં સમાયેલી છે, અને એ છે 0. જી હા, 0. કારણ કે આ એક એવો ખંડ છે જ્યાં એક પણ કાયમી દેશ નથી, કોઈ સરહદો નથી, કોઈ સરકારો નથી, કોઈ શહેર નથી. તો પછી અહીં છે શું? દક્ષિણ ધ્રુવ પર આવેલી આ આખી બર્ફીલી જમીન માત્ર ને માત્ર વિજ્ઞાનને સમર્પિત છે. અહીં કોઈ કાયમ માટે નથી રહેતું. બસ અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો અહીં આવે છે અને આપણા ગ્રહના રહસ્યોને સમજવા માટે સાથે મળીને કામ કરે છે.
અને એ જાણવું પણ રસપ્રદ છે કે ભારત પણ આ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મિશનનો એક મહત્વનો ભાગ છે. ભારતના જે રિસર્ચ સ્ટેશન ત્યાં છે એમના નામ છે મૈત્રી અને ભારતી. આ ખરેખર વૈશ્વિક સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આપણી આ નાનકડી સફરમાં આપણે જોયું કે કેવી રીતે એક જ પૃથ્વી પર 7 અલગ અલગ દુનિયા વસેલી છે. ક્યાંક એશિયાના ગીચ વસ્તીવાળા શહેરો તો ક્યાંક એન્ટાર્કટિકાની એકદમ બર્ફીલી શાંતિ. દરેક ખંડની પોતાની જ એક અલગ કહાણી છે. આપણા આ એક જ ગ્રહ પરની આ યાત્રા આપણને અંતમાં એક સવાલ સાથે છોડી જાય છે. સવાલ એ છે કે આટલી બધી વિવિધતા હોવા છતાં ભૌગોલિક રીતે, સાંસ્કૃતિક રીતે એવું તો શું છે જે આપણને બધાને એકબીજા સાથે જોડે છે? કઈ કડી છે જે આપણને સૌને એક માનવજાત બનાવે છે? આના પર વિચાર કરવા જેવો છે, ખરું ને?